ધોળકા તાલુકામાં દૂષિત પાણી અને ગટરના પાણીની સમસ્યાને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે ગ્રામજનો દ્વારા ધોળકા પ્રાંત અધિકારી સાહેબને એક આવેદનપત્ર પાઠવીને આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે. આ નગરપાલિકાને ટકોર કરવામાં આવી છે, પણ આ લોકો હાઈકોર્ટની પણ અવમાનના કરવામાં આવી રહી છે. ક્યાંક ને ક્યાંક આજે અમારો ખેડૂત વર્ગ છે એક આજે પાયમાલ થઈ રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક આ કંપનીઓ દ્વારા ઘણી ગંભીર બીમારીઓના કારણે લોકો મૃત્યુ પામ્યા છે, જેની અમે તમને નોંધ લેવા કહી રહ્યા છીએ. આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે વંશિકા. ધોળકામાં સતત વધી રહેલા કેમિકલયુક્ત દૂષિત પાણી અને ધોળકા શહેરના ગટરના પાણીના નિકાલને કારણે આસપાસના ગ્રામ્ય વિસ્તારોના લોકોનું જીવવું હરામ થઈ ગયું છે. કેમિકલયુક્ત પાણીને લીધે સ્થાનિક લોકોમાં આરોગ્ય સામે મોટો ખતરો ઊભો થયો છે, તો બીજી તરફ ખેતીની જમીન પણ બાનમાં મુકાઈ રહી છે. આ સમસ્યા અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા આજે તમામ ગ્રામજનો ભેગા થયા હતા અને ધોળકા પ્રાંત અધિકારીની કચેરીએ પહોંચ્યા હતા અને આવેદનપત્ર સોંપ્યું હતું. અહીં પહેલા એ દ્રશ્યો જોઈએ. એમના તરીકે કોઈ માણસ તો હશે ને ચાર્જ તો એમના કોઈ હશે, કોઈ અમારું આવેદન પત્ર સ્વીકારવા માટે. હા, માત્ર તો બોલો, અમે સાંભળીએ. તો અમે બેસી જશે સાહેબ ની રાત બેસીએ. વરસાદી પાણીના બહાને આ લોકો ગટરનું પાણી છોડી દે છે અને કેમિકલ યુક્ત પાણી છોડી દે છે, જેથી કરી ગામની અંદર ઘણા લોકોને કેન્સરની બીમારીઓ છે. અને કે જે ત્યાં બાજુમાં જ સ્કૂલ આવી છે, ત્યાં પણ બોર્ડની અંદર પાણી કેમિકલના પાણીના પુરાવા મળ્યા છે. તો અમારી આપશ્રીને એક વિનંતી છે એના પ્રતિનિધિ તરીકે કે તાત્કાલિક ધોરણે આ જે ગટરનું પાણી અને કેમિકલ વાળું જે પાણી આવી રહ્યું છે તેને સદંતર બંધ કરવામાં આવે અને જે આજુબાજુના ભેટાવાડા સિવાયના જે અલગ અલગ 3 થી 4 ગામ છે તેને બચાવવામાં આવે. ક્યાંક ને ક્યાંક આજે અમારો ખેડૂત વર્ગ છે એક આજે પાયમાલ થઈ રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક આ કંપનીઓ દ્વારા ઘણી ગંભીર બીમારીઓના કારણે લોકો મૃત્યુ પામ્યા છે. તો આ વસ્તુ આગળ ન બને એના માટે સદંતર બંધ કરવામાં આવે. જો સદંતર બંધ કરવામાં નહીં આવે તો અમે જે જગ્યાએ ધરણા કરવાના હશે તમે ધરણા કરશું અને જે 48 કલાકની અંદર જો પાણી બંધ કરવામાં નહીં આવે તો ભેટાવાડા ગામ અને આજુબાજુના જે ગામ દ્વારા જે અમે પાણી બંધ કરી દેવાના છે, જેની અમે તમને નોંધ લેવા કહી રહ્યા છીએ કે આનું સદંતર તમે 48 કલાકની અંદર જે પણ અમે આની વ્યવસ્થા નિકાલ થાય તે આપ કરશો જ, તે અમારી નમ્ર વિનંતી. હાઈકોર્ટમાંથી પણ આના માટે નિકાલ માટેની ટકોર કરવામાં આવી છે, પણ અત્યાર સુધી નગરપાલિકાએ કોઈ પણ જાતને ધ્યાનમાં લીધેલી નથી. 2018 ની અંદર હાઈકોર્ટ પિટિશન દાખલ કરવામાં આવેલી હતી અને ઘણીવાર આ નગરપાલિકાને ટકોર કરવામાં આવી છે, પણ આ લોકો હાઈકોર્ટની પણ અવમાનના કરવામાં આવી રહી છે. તો ક્યાંક ને ક્યાંક હવે અમારે ખેડૂત સમાજે ક્યાંક સંઘર્ષમાં કે અમારે જાતે નિર્ણય ન કરવો પડે તો એની આપશ્રી નોંધ લેશો એ અમારી વિનંતી. આ આવેદનપત્રમાં ગ્રામજનોએ તંત્રને સ્પષ્ટ શબ્દોમાં ખુલ્લી ચીમકી આપી છે. ગ્રામજનોનું કહેવું છે કે જો આગામી 48 કલાકમાં કેમિકલયુક્ત પાણી અને ગટરના પાણીની સમસ્યા અંગે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો તંત્રના ભરોસે બેસી રહેવાને બદલે ગ્રામજનો પોતે જ આગળ આવશે. હા, ગ્રામજનોએ ચેતવણી આપી છે કે 48 કલાક બાદ તેઓ જાતે જઈને આ કેમિકલયુક્ત પાણી અને ગટરના પાણીનું આવતું બંધ કરી દેશે. આ દરમિયાન જો કોઈ પણ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વણશે તો તેની તમામ જવાબદારી સ્થાનિક તંત્ર અને પ્રશાસનની રહેશે. હવે જોવાનું એ રહેશે કે ગ્રામજનોના આકરા વલણ બાદ ધોળકા પ્રાંત અધિકારી અને સ્થાનિક તંત્ર હરકતમાં આવે છે કે કેમ. શું 48 કલાકમાં આ સમસ્યાનો ઉકેલ આવશે કે પછી ગ્રામજનો પોતે જ પાણી બંધ કરવા રસ્તા પર ઉતરશે? અહીં તમે આખી ઘટના જોઈ. આ ઘટનાને લઈને તમારા શું મંતવ્યો છે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.